રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન સામે આવ્યું। પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર 300 થી વધુ ઓડિયો અને મકાનો બનાવી ભાડે આપી દીધું હોવાનું સામે આવ્યું, જે સમગ્ર ઘટનાને કમિશનર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા। તો બીજી તરફ આજે કોંગ્રેસના નેતાઓ પણ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે આ બંને કૌભાંડી કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આવ્યા છે। ખરેખર ભાજપના બંને કોર્પોરેટરોને ડિસ્કોલિફાઈડ કરે અને સસ્પેન્ડ કરો અને એની ધરપકડ થવી જોઈએ। ખરેખર આવાસનું પણ કૌભાંડ કર્યું છે ને લેન્ડ ગ્રેબિંગનું જમીનનું પણ કૌભાંડ કર્યું છે, એટલે આ બારામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ। ખરેખર અમે આ બારામાં કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। એની સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરી અને જેલમાં મોકલો એવી અમારી માગણી છે। ખરેખર આ ભાજપના શાસનમાં એટલો ભ્રષ્ટાચાર વધ્યો છે। પાટીલ સાહેબ એવી મોટી મોટી વાતો કરે છે કે અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું, પણ ભાજપના જ કોર્પોરેટરો અત્યારના જમીનો લેના સોદા કરે છે, આવાસના સોદા કરે છે અને ગરીબ માણસોના ભાડાની આવકો પણ કરે છે। એનો મોટો ભ્રષ્ટાચાર પણ છે। આ બંને કોર્પોરેટરોએ એટલા કૌભાંડ કર્યા છે, અમે તો જાહેરમાં લોકો સમક્ષ પણ લઈ જવાના છીએ। પાણીની ડાયરેક્ટ લાઈન જે 350ની લાઈન જે આવે છે એમાંથી ડાયરેક્ટ કનેક્શન કરી એમાંથી લાઈન લીધી છે, એની સામે ખરેખર એની સામે મોટો દંડ કરવો જોઈએ અને એને ખરેખર જેલમાં પણ મોકલવા જોઈએ એવી અમારી માગણી છે।